નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રદેશ 24 ગુજરાતી. આપની સાથે હું સચિન. અમારી વિશેષ રજૂઆતમાં સ્વાગત. ઓપરેશન ફેક ડોક્ટર. સુરતના કામરેજમાંથી એક સાથે 5 બોગસ ડોક્ટરો ઝડપાતા ખળભળાટ મચી ગયો. કામરેજ પોલીસે નકલી તબીબોના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ગુજરાત મેડિકલ કાઉન્સિલનું રજિસ્ટ્રેશન અંગેનું પ્રમાણપત્ર મેળવ્યા વગર ગેરકાયદે એલોપેથિક પ્રેક્ટિસ ચલાવી લોકોના જીવન સાથે ચેડા કરતા 5 બોગસ તબીબોને મેડિકલના સાધનો સહિત ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. પોલીસે આ તમામ ક્લિનિક્સમાંથી ગંભીર અને શેડ્યુલ પ્રકારની એલોપેથિક દવાઓ અને અલગ મેડિકલ સાધનો પણ જપ્ત કર્યા છે. જે દવાઓ અહીંથી જપ્ત કરવામાં આવી છે એ દવાઓ માત્ર MBBS અથવા ઓથોરાઇઝડ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર દર્દીને આપી શકાતી નથી. કામરેજ પોલીસે આ તમામ નકલી તબીબો સામે ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે પકડાયેલા નકલી તબીબો પાસે તબીબી પ્રેક્ટિસ માટેની કોઈ માન્ય લાયકાત નહોતી. પ્રાથમિક પૂછપરછમાં એવું પણ સામે આવ્યું છે કે આ નકલી તબીબો મૂળ અન્ય રાજ્યોના વતની હતા અને ગુજરાતમાં આવીને તેઓ ડોક્ટર બની ગયા હતા. તેઓ માત્ર 12 પાસ છે અથવા ભૂતકાળમાં ક્યાંક કોઈ ક્લિનિકમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરી ચૂક્યા છે. થોડા રૂપિયા કમાઈ લેવાની લાલચમાં છેલ્લા થોડા દિવસોથી આ વિસ્તારમાં ક્લિનિક શરૂ કરીને તેઓ નિર્દોષ અને ગરીબ દર્દીઓના જીવ જોખમમાં મૂકી રહ્યા હતા. પોલીસે કામરેજ વિસ્તારના ઉભેડ ગામની સીમમાં આવેલા ઓમ ઇન્ડસ્ટ્રીઝ અને હલધરુ ગામ જેવા પરપ્રાંતીય મજૂરોની વધુ વસ્તીઓ હોય એ વિસ્તારોમાં અંદાજે 15 જેટલા ક્લિનિક્સ પર ઓચિંતો દરોડો પાડ્યો હતો અને તપાસ કરી હતી. આ સઘન ચેકિંગ દરમિયાન 5 ક્લિનિક સંપૂર્ણપણે કોઈ પણ માન્ય ડિગ્રી વગર કે પરવાનગી વગર બોગસ રીતે ચાલતા હોવાનું સામે આવ્યું છે. તો સુરતના કામરેજમાં પોલીસ અને મેડિકલ વિભાગના અધિકારીઓની આ મોટી કાર્યવાહી. અહીંથી 5 બોગસ તબીબો ઝડપી પાડવામાં આવ્યા છે અને આ 5 ડોક્ટરો પાસે કોઈ એવી લાયકાત નહોતી, કોઈ એવી ડિગ્રી નથી મેડિકલની, અને આમ છતાં તેઓ અહીં લોકોની સારવાર કરી રહ્યા હતા. મેડિકલની ડિગ્રી વગર કે પછી કોઈ પણ જરૂરી રજિસ્ટ્રેશન વગર આ તમામ 5 ડોક્ટરો લોકોની સારવાર કરતા હતા અને તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે પોલીસ દ્વારા અહીં તપાસ કરવામાં આવી હતી. જુદા જુદા વિસ્તારોમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી અને 5 એવા ક્લિનિક સામે આવ્યા કે જ્યાં 5 ડોક્ટરો હતા તેમની પાસે કોઈ પણ લાયકાત નહોતી અને કોઈ પણ ડિગ્રી નહોતી. આમ છતાં તેઓ લોકોની સારવાર કરતા હતા, લોકોને દવાઓ આપતા હતા અને જે દવાઓ તેમની પાસેથી જપ્ત કરવામાં આવી છે તે દવાઓમાં કેટલીક એવી પણ દવાઓ છે કે જેના માટે ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન જરૂરી હોય છે. આમ છતાં તેઓ આ દવાઓ દર્દીઓને આપતા હતા અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હતા. ત્યારે આ 5 બોગસ ડોક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા છે. ઓપરેશન ફેક ડોક્ટર અહીં પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ચલાવવામાં આવ્યું અને 5 બોગસ તબીબોને ઝડપી લેવાયા. તો આ તમામ 5 ડોક્ટરો સામે IPC એક્ટ અને રજિસ્ટ્રેશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમની પાસે કોઈ પણ પ્રકારની MBBSની ડિગ્રી નહોતી. તેમની જે ક્લિનિક તેઓ ચલાવતા હતા તેનું રજિસ્ટ્રેશન પણ તેમણે નહોતું કરાવેલું. અને ખાસ વાત એ છે કે જ્યાં પરપ્રાંતીય મજૂરોનો વસવાટ વધારે હતો, જ્યાં પરપ્રાંતીય લોકો વધારે રહેતા હતા એવા વિસ્તારોમાં આ લોકો પોતાનું દવાખાનું ચાલુ કરીને ચલાવતા હતા અને પકડાયેલા બોગસ ડોક્ટરો અન્ય રાજ્યોમાંથી આવેલા હતા તેવું પણ સામે આવ્યું છે પોલીસ તપાસમાં. અને આ 5 બોગસ ડોક્ટરો સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જાગૃતિના અભાવે આ શખ્સો પોતાનું ક્લિનિક ચલાવતા હતા અને રોકડી કરતા હતા. ત્યારે આ સમગ્ર ઘટના અંગે વાત કરીએ અમારા સંવાદદાતા કિરણસિંહ ગોહિલ સાથે. કિરણસિંહ, કામરેજમાંથી એક સાથે 5 બોગસ ડોક્ટરો ઝડપાયા છે. ખરેખર આરોગ્ય માટે આ ચિંતાજનક બાબત સામે આવી છે. કિરણસિંહ, કઈ રીતે ઓપરેશન પાર પાડવામાં આવ્યું?
ખાસ કરીને કામરેજ જે વિસ્તાર છે આરોગ્ય મંત્રીનો મત વિસ્તાર છે અને આ વિસ્તારની અંદર છેલ્લા કેટલા સમયથી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની અંદર બોગસ ડોક્ટરો દ્વારા ફાંસી ગોળી અને લોકોના નિર્દોષ લોકો સાથે સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરવામાં આવી રહ્યું હતું. આરોગ્ય મંત્રીએ જે તે વિભાગને સૂચના આપી હતી, આરોગ્ય વિભાગને સૂચના આપી હતી, પોલીસ વિભાગને સૂચના આપી અને કામરેજ પોલીસ આરોગ્ય વિભાગની ટીમ સાથે અલગ અલગ જગ્યા પર કામરેજના ઉબેર અને હજારો વિસ્તારથી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર આવ્યો છે ત્યાં ગાડી રેડ કરી હતી, ત્યાંથી અલગ અલગ વિસ્તારના અલગ અલગ નામે ઓગસ્ટ કાર્યવાહી કરી. 5 જેટલા બોગસ તબીબો પકડાયા હતા અને તમામ નથી અને ડિગ્રી વગર જો ક્લિનિક ચલાવી રહ્યા સામાન્ય સારવાર કરાવવા માટે આવતા છે અને આ પોલીસ પાસે જયારે આ વિગત પોલીસે કાર્યવાહી કરી છે અને તમામ બોગસ ડોક્ટરો છે તેઓની સામે કાર્યવાહી કરી હતી. કિરણસિંહ, એક વસ્તુ અહીં ખાસ જોવા જેવી બાબત છે કે આરોગ્ય મંત્રીએ ધ્યાન દોર્યું અને ત્યારબાદ પોલીસે અને આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડ્યા અને તપાસ કરી. એવું નથી લાગતું કે આરોગ્ય વિભાગના અધિકારીઓ છે તેમણે સમયે સમયે ચેકિંગ કરવું જોઈએ જુદા જુદા વિસ્તારોમાં? નથી લાગી રહ્યું કે આરોગ્ય વિભાગની અહીં કામગીરી સામે થોડા સવાલો ઊભા થાય છે? કિરણસિંહ, બિલકુલ આરોગ્ય વિભાગ સામે સવાલ ઉભા થવા વ્યાજબી છે, કારણ કે સુરત જિલ્લાની અંદર મસ્ત મોટી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર આવી છે અને આ વિસ્તારોમાં પશ્ચિમ બંગાળના જે લોકો હોય છે તે અહીંયા ગાડી અલગ અલગ ક્લિનિકના નામે બોગસ હાથરી ચલાવતા હોય છે, લોકો સામે સ્વાસ્થ્ય સામે તેઓ ખિલવાડ કરતા હોય છે અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા વારંવાર આવા ડોક્ટરો પર છાપા મારવામાં આવતા હોય છે. પરંતુ જ્યારે આરોગ્ય મંત્રીએ જ્યારે નોંધ લીધી છે અને આરોગ્ય મંત્રીની સૂચના બાદ આરોગ્ય વિભાગ છે તે ઊંઘમાંથી જાગ્યું છે અને કામરેજ કાર્યવાહી કરતા જે કામરેજ વિસ્તાર છે તે વિસ્તારના ઉંભેર અને હલડોરું ગામ છે ત્યાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર આવ્યું છે, ત્યાંથી એક સાથે 5 જેટલા ડોક્ટરોને ઝડપી પાડ્યા છે. તેઓની સામે કાર્યવાહી કરતા ફફડાટ મચી ગયો છે. જે કિરણસિંહ, શું સામે આવ્યું છે? જે 5 ડોક્ટરો ઝડપાયા છે તેમની પાસે કયા કયા પ્રકારની ડિગ્રી હતી? એવું તો એક માહિતી આવી છે કે કોઈ પ્રકારની મેડિકલની ડિગ્રી નહોતી. એમનો અભ્યાસ ક્યાં સુધીનો હતો અને બીજું તપાસમાં, પોલીસ તપાસમાં શું ખુલવા પામ્યું છે? કિરણસિંહ, જી બિલકુલ, ખાસ કરીને જે બોગસ તબીબો જ્યારે પોલીસ જ્યારે કાર્યવાહી કરતી હોય, આરોગ્ય વિભાગ કાર્યવાહી કરતું હોય છે, ત્યારે આ પશ્ચિમ બંગાળથી આવેલા જે લોકો હોય છે અને એમની પાસે 10 થી 12 ધોરણ ભણેલા હોય છે, કોઈ મેડિકલની સર્ટી તેમની પાસે નથી હોતી અને તેઓ છે તે પશ્ચિમ બંગાળની કમ્પાઉન્ડર તરીકે કામ કરતા હોય છે અને ગુજરાતમાં તેઓ આવીને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પોતાના ક્લિનિક ચાલુ કરી અને આરોગ્યની સેવા આપતા હોય છે. પરંતુ જે રીતે વિસ્તારમાં આરોગ્ય મંત્રી જ્યારે સજાગ બન્યા છે, 4 દિવસ પહેલા ઓલપાડ વિસ્તારમાંથી મસ્ત મોટી 2 હોસ્પિટલ હતી, એના ડોક્ટરો પાસે ચેકિંગ કરતા તેઓની ડિગ્રી ફરજી હતી, તેઓ પાસે ડિગ્રી સામે કાર્યવાહી કર્યા બાદ આજે ડોક્ટરો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જી કિરણસિંહ, આ તો 5 ડોક્ટરો કામરેજમાંથી ઝડપાયા છે. એવું નથી લાગતું કે આવા પણ અનેક વિસ્તારો સુરત જિલ્લામાં હોઈ શકે છે જ્યાં પણ હજુ બોગસ ડિગ્રીઓવાળા બોગસ ડોક્ટરો પોતાનું ક્લિનિક ખોલીને ચલાવતા હોય છે, લોકોની સારવાર કરતા પણ હોઈ શકે છે? શું આરોગ્ય વિભાગ આગામી દિવસોમાં પણ સુરત જિલ્લાના અન્ય એવા વિસ્તારોમાં તપાસ કરશે ખરી કે પછી આરોગ્ય મંત્રીએ કહ્યું એટલે અહીં તપાસ કરીને હવે બેઠું રહેશે? જી બિલકુલ, ખાસ કરીને આજે બોગસ તેઓની પાસે જે ડિગ્રી હોય છે એ જાલી હોય છે. વસ્તુ તો જો આવી ડિગ્રી ભૂતકાળમાં જ્યારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આવા ડોક્ટરોને પકડા હતા અને તેઓ પાસેથી જે ડિગ્રી હતી તે ફરજી હતી. ઘણીવાર જે ડિગ્રી હોય છે તેવી યુનિવર્સિટી પણ નહોતી હોતી જ્યાં મેડિકલ કોલેજ હોતી નથી અને એની કોલેજની એવા કોલેજની ડિગ્રી લઈને તેઓ પ્રેક્ટિસ કરતા હોય છે. એટલે ગુજરાત માટે આ ચિંતાજનક છે. આરોગ્ય વિભાગે ખાસ કરીને આ દિશામાં ઝીણવટભરી તપાસ જો કરે તો મસ્ત મોટું રેકેટ પણ બહાર આવે એવી શક્યતા જોવાઈ રહી છે. જી કિરણસિંહ, આજે બોગસ ડોક્ટરો ઝડપાયા, એવું નથી લાગતું કે શહેરી વિસ્તારમાં જો એમણે આ દવાખાનું ખોલ્યું હોત તો કદાચ જાગૃત નાગરિકને કારણે એ પકડાઈ શક્યા હોત? તેને કારણે એવા વિસ્તારોમાં જઈને દવાખાનું ખોલ્યું કે જ્યાં લોકોમાં જાગૃતિનો અભાવ હોય, એટલે આ ડોક્ટરો એવા દર્દીઓ, એવા લોકોને ફસાવવા માંગે છે કે જેમનામાં સમજ ઓછી હોય, જેઓ કોઈ ડિગ્રી વિશે ના પૂછે અને એવા લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છો. કિરણસિંહ, જી બિલકુલ, બિલકુલ સાચી વાત છે. આ જે તબીબો છે તે નિર્દોષના જીવ સાથે ખિલવાડ કરી રહ્યા છે, કારણ કે આવા જે ડોક્ટર હોય છે, બોગસ ડોક્ટર હોય છે, તે
ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પોતાની ક્લિનિક શરૂ કરતા હોય છે અને સામાન્ય જે શ્રમજીવી માણસો હોય છે તો આવા ડૉક્ટરનો ભોગ બનતા હોય છે. સસ્તી દવા મળતી હોય છે અને ત્યાંથી દવા લઈને તેઓ કામ ચલાવ પોતાની સારવાર કરી લેતા હોય છે. ઘણીવાર આવા ડૉક્ટરના કારણે નિર્દોષના જીવ જવાના કિસ્સા પણ મોજૂદ છે. પરંતુ આ જે રીતે અસલી નકલીનો ખેલ છે તે સુરત જિલ્લામાં જે ચાલી રહ્યો છે તો પોલીસ અને આરોગ્ય વિભાગે કડકપણે આ કામગીરી કરવી પડે અને આ વિસ્તારની અંદર સુરત જિલ્લામાં જે ધમધમી રહેલા ક્લિનિકો છે તે બંધ કરાવવા જોઈએ. જી કિરણસિંહ, આવા બોગસ તબીબો અને તેમના ક્લિનિકો આરોગ્ય વિભાગ અને પોલીસે બંધ કરાવવા જોઈએ. આપણી પણ એવી માંગ છે. તમે અમારી સાથે જોડાયા એ બદલ આપનો આભાર. તો દર્શક મિત્રો, સુરતના કામરેજ વિસ્તારમાં જ્યાં નાગરિકો એવા રહેતા હતા, પરપ્રાંતીય મજૂરો જ્યાં રહેતા હતા, એવા વિસ્તારોમાં જઈને આ શખ્સોએ પોતાનું દવાખાનું ખોલ્યું. તેમની પાસે કોઈ એવી મેડિકલની ડિગ્રી નહોતી અને ત્યાં જઈને તેમણે પોતાનું ક્લિનિક ખોલી લોકોની સારવાર શરૂ કરી દીધી. ત્યારે હવે આ અંગે પોલીસનું શું કહેવું છે તે પણ સાંભળીએ. તો પોલીસે આ પાંચેય ડોક્ટરોને, બોગસ ડોક્ટરોને ઝડપી પાડી તેમની સામે કાયદેસર કાર્યવાહી પણ હાથ ધરી છે. એ લગભગ કામરેજ વિસ્તારના ખાસ કરીને હલદ રોડને જે ઓમ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર છે કે જ્યાં પરપ્રાંતીય મજૂરોની વસવાટ વધારે છે, ત્યાં અમુક નકલી ડૉક્ટરો કે જે ડિગ્રી વગરના ક્લિનિક ખોલીને બેસી ગયા છે અને લોકોના આરોગ્ય સાથે છેડાઓ કરી રહ્યા છે. એવી બાતમી રાહે હકીકત મળતા તરત જ કામરેજ પોલીસ દ્વારા મેડિકલ સ્ટાફના ઓફિસરોને સાથે રાખી અને લગભગ 15 જેટલા આવા ક્લિનિકો ઉપર રેડ કરતા એમાંથી 5 જેટલા ક્લિનિકો છે એ ડિગ્રી વગરના નકલી ડૉક્ટરો ત્યાં લોકોની સારવાર કરતા હતા. અમુક જે શિડ્યુલ ટાઈપની જે દવાઓ છે કે જે MBBS ડૉક્ટર કે ઓથોરાઇઝ ડૉક્ટરના પ્રેસ્ક્રિપ્શન વગર આ દવાઓ ન આપી શકે પેશન્ટને, એવી દવાઓ પણ અમુક મળી છે. તમામ દવાઓ અને આ 5 ડૉક્ટરો વિરુદ્ધમાં અલગ અલગ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ મુજબ ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે. આમ તો આ લોકો છેલ્લા લગભગ 10-12 દિવસથી જ ક્લિનિક જમાવીને બેઠા હતા એવું ધ્યાન ઉપર આવ્યું છે. છતાં પણ હજી તપાસના કામે એ મુદ્દો હાથ ઉપર રાખીને આગળની તપાસ હાથ ધરી પરફેક્ટ ત્યારે જ ખબર પડશે. એમની કોઈ લાયકાત બેઝિકલી અત્યારે તો એ પહેલાં જે તે કન્સર્ન રાજ્યમાંથી જ્યાંથી આવે છે ત્યાંથી એ લોકો કમ્પાઉન્ડ અથવા તો ઓનલી 12th પાસ છે આ લોકો અને કમ્પાઉન્ડરની પ્રેક્ટિસ આધારે એ ક્લિનિક ખોલીને બેસે.